રામનગર ગૃહથી રેલી યોજી નવીન કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ રેલી શરૂ થતા પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસે વડોદરા કોંગ્રેસના 40થી વધુ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। વડોદરામાં એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સયાજીરાવ નગર ગૃહથી રેલી કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસી કાર્યકરો પોસ્ટરને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ખોટી બાંધા અરજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવાની માંગ સાથે ભારે આંદોલન કરવામાં આવ્યું। જોકે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ અને પ્રમુખ સહિત સિનિયર કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પરિસ્થિતિ તંગ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં 40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। વાઘોડિયા સાર્વજનિક ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થતાં ખરેખર સંસ્થાના વડા તરીકે આનંદની લાગણીનો અનુભવ કરું છું। અમારી શાળાની ખૂબી એવી છે મિત્રો કે આ શાળા 88 વિદ્યાર્થીઓથી 1951માં શરૂ થઈ હતી, જેનું ઉદ્ઘાટન મને આજે કહેતા ખરેખર ગર્વ અને આનંદની લાગણી થાય છે કે એ જમાનાના પંતપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ કર્યું હતું અને સાથે સાથે આપણા ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના સુપુત્રી પણ તે દિવસે હાજર હતા, જે અમારા સંસ્મરણોમાં છે। 88 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ સંસ્થા આજે 2700 વિદ્યાર્થીઓથી 14 એકરના વિશાળ કેમ્પસમાં 300થી 400 વૃક્ષની હરિયાળી સાથે વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી એક આ સંકુલની પ્રવૃત્તિ છે, જે અમારા માટે ગર્વની વાત છે। ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો અમૃત મહોત્સવનો પ્રોગ્રામ 12 ફેબ્રુઆરી 2025ના ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા થયો હતો। એમના પછીથી દર મહિને વિવિધ સામાજિક, ખેલ, સૈનિક, કૃષિના દર મહિને એક સુંદર મજાના પ્રોગ્રામ થયા। મને લાગે છે કદાચ ભારતમાં 75 વર્ષ થયા હોય અને એક આખું વર્ષ અમૃત મહોત્સવ ઉજવાય, જેમ સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું હતું, એવું મને લાગે છે કે વાઘોડિયાની આ સુંદર મજાની શાળામાં જ્યાં મોરારજી દેસાઈ, મણિબેન આવા મહાન આત્માઓએ ઉદ્ઘાટન નારીના ભાડેર